અમારે વાસણા મંદિરના ચોકમાં એક વખત થોડું પ્લાન્ટેશન કરેલું, એટલે પેલા છોડ વાયેલા. હવે આવડા નાના નાના કૂણા છોડ હોય એટલે થોડીક માવજત રાખવી પડે, નહીંતર ગાયો પેસી જાય કે બકરી પેસી જાય, કંઈક પેસી જાય, ખાઈ જાય, એટલે બધું આપણી મહેનતમાં નિષ્ફળ. એટલે અમારા ઓફિસમાં એક કાકા બેસતા, શું નામ હતું ભૂલી, સોમા કાકા. તે સોમા કાકાને કહેલું કે સોમા કાકા તમે છોડનું ધ્યાન રાખજો, દરવાજામાં કોઈ પશુ પેસી ના જાય, ધ્યાન રાખજો. એમાં બપોરનો 11-12 વાગ્યાનો સમય ને એક બકરી બેસી ગઈ અંદર. જઈને કટકટ પેલા છોડ ખાવા માંડી, અને પેલા જોઈ ગયા એટલે એકદમ દંડો જોડે રાખતા દંડો લઈ નીકળ્યા. ઘડીએ પૈ જા, નાલાયક, નાલાયક. એમના શબ્દ નાલાયક મોઢે ચડી ગયેલો શબ્દ, એટલે નાલાયક કરતા દોડે પાછા. અને અમે બહારથી આવ્યા ને એ જ વખતે ગાડીમાંથી ઉતરવું, સેવક સાંભળી ગયો એટલે કે સોમા કાકા સ્વામિનારાયણ 25 વખત બોલી જાઓ, સ્વામિનારાયણ. મને કે પણ શાનું, શું કરવા તમે કહો તો બોલી જવું, પણ શાના માટે, મેં શું ભૂલ કરી? કે તમે બહુ મોટી ભૂલ કરી. આ બકરીને તમે નાલાયક કીધી ને, એ નાલાયક હતી, આ દરવાજામાં પેસી ગઈ ને એટલે લાયક છે. દરવાજામાં પેઠી એટલે કૃપાની પાત્ર બની ગઈ, અને આખો કૃપા સાધ્યનો માર્ગ છે. આ કારણ સત્સંગ એ ક્રિયા સાધ્યનો માર્ગ નથી, સાધનનો માર્ગ નથી. આ કેવળ કૃપાનો માર્ગ છે, અને કૃપામાં મહારાજે આપણને ખેંચી લીધા છે. એ આપણી ઉપર બહુ મોટી અનહદ કરુણા છે.